વસ્તુ જો તમે અંદર ખાશો ને પેટમાં કાશ્મીર જેવી ઠંડક મળશે। જી હા ફ્રેન્ડ્સ, આ છે ગોંદ કતીરા। શિયાળામાં આપણે ગોંદ ખાઈએ છીએ અને ઉનાળાની અંદર આ રીતે ગોંદ કતીરા લેવાનો, જેથી આપણને પેટની અંદર ખૂબ જ સરસ ઠંડક મળે। તો અહીં આપણે 3 થી 4 નંગ જેટલા ગોંદ કતીરાને પલાળીને રાખી દેવાના છે। આ ગોંદ કતીરા ફૂલાઈને ડબલ થાય છે। તો હવે આપણે સર્વિંગ ગ્લાસની અંદર ઝીણા કટ કરેલા તરબૂચ ઉમેરી દઈશું અને સાથે જ આપણે તકમરિયાના બી પણ ઉમેરી દઈશું, જે આપણે પલાળીને રાખેલા હતા। અને જે ગોંદ કતીરા પલાળીને રાખેલું તે પણ 2 ચમચી જેટલું ઉમેરી દઈશું અને ઉપરથી આપણે 1 ચમચા જેટલું રોઝ સિરપ ઉમેરી દઈશું અને સાથે ઠંડુ દૂધ ઉમેરીશું અને બધી વસ્તુને આપણે સરસ મિક્સ કરી દઈશું। આ રીતે ફ્રેન્ડ્સ તમે જો આ વાનગી બનાવી લેશો ને એટલે પેટની અંદર ખૂબ જ સરસ ઠંડક વળશે। શિયાળામાં આપણે ઘીમાં તળીને ગોંદ ખાઈએ છીએ અને ઉનાળાની અંદર આ રીતે પાણીમાં પલાળીને આ ગોંદ કતીરા ખાવાનો છે, જેથી આપણા શરીરની અંદર ખૂબ જ ઠંડક રહે। જો તમને એસિડિટીનો પ્રોબ્લેમ હોય, માથું દુખતું હોય અને ઉનાળાની અંદર ખૂબ તમને પેટમાં બળતરા થતી હોય ને, તો આ ગોંદ કતીરા લેવાનું ચાલુ કરી દેશો એટલે બધી બીમારીઓ દૂર થઈ જશે। તો રેસીપી પસંદ આવી હોય ને ફ્રેન્ડ્સ તો ફોલો આ